અવધ નગરીમાં પ્રભુ શ્રીરામ પધાર્યા છે ત્યારે આ ભવ્ય દિવ્ય ઐતિહાસિક ક્ષણની નોંધ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે થઈ છે। પ્રાણ પ્રતિષ્ઠાના પર્વે વડાપ્રધાન મોદીએ કહ્યું કે 22 જાન્યુઆરીની તારીખ સમયના આ કાળચક્રમાં એક નવો ઉદ્ગમ છે। સાથે કહ્યું કે રામ આગ નહીં, રામ ઉર્જા છે, રામ વિવાદ નહીં, રામ સમાધાન છે। આ વિજયની સાથે વિનયનો પર્વ છે। मुझे विश्वास है प्रभु राम आज हमें अवश्य क्षमा करेंगे। अयोध्याમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ છે। અયોધ્યા સહિત દેશભરમાં આ પર્વની ઉજવણી થઈ હતી। અયોધ્યાનું રામ દરબાર તો દુનિયાભરના મહેમાનોથી ઉભરાઈ આવ્યું હતું। દરેક ક્ષેત્રના દિગ્ગજની ઉપસ્થિતિ મંદિર પરિસરમાં જોવા મળી હતી। साधु संतो साथी उद्योगपति, क्रिकेटर, राजकारणियों तो बॉलीवुड अभिनेता अभिनेत्री पण आ अवसरे मंदिर प्रांगण में हाजर रहा था। ये दोनों हेलीकॉप्टर अब सरयू मैया और राम की पैड़ी की ओर जाएंगे। वहीं पर प्राण प्रतिष्ठा संपन्न थया बाद अयोध्याना मुख्य मंच परथी वडाप्रधान मोदीए भावुक बनी पोताना मनना भाव रजू कर्या अने कह्युं हतुं, आज हमारे राम आ गए हैं। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। वडाप्रधान मोदीए વધુમાં કહ્યું કે 22 જાન્યુઆરીની આ તારીખ કેલેન્ડર પર લખેલી તારીખ નથી, પરંતુ આ નવા કાળચક્રનો ઉદ્ગમ છે। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। वडाप्रधान मोदीए प्रभु श्री राम पासे लांबा वर्षना इंतजार माटे क्षमा याचना पण करी। मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं। हमारे पुरुषार्थ, हमारे त्याग, तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए। आज वो कमी पूरी हुई है। આ અવસરને માત્ર વિજયનું નહીં પરંતુ વિનયનો પણ ગણાવ્યો અને કહ્યું, ભારતે ઇતિહાસની ગાંઠને ગંભીરતાથી અને ભાવુકથી ઉકેલી, જે દર્શાવે છે કે આપણું ભવિષ્ય આપણા ભૂતકાળથી ખૂબ સુંદર બનવા જઈ રહ્યું છે। રામ આગ નહીં પરંતુ ઊર્જા છે, રામ વિવાદ નહીં સમાધાન છે। मैं आज उन लोगों से आह्वान करूंगा, आइए आप महसूस कीजिए, अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। प्रधानमंत्री मोदीए युवा शक्तिने आह्वान कर्યું કે ભારત પરંપરાની પવિત્રતા અને આધુનિકતાની અનંતતાના પથથી સમુદ્રના લક્ષ્ય સુધી પહોંચશે। भारत की उस पीढ़ी का प्रतिनिधित्व करते हैं जो चांद पर तिरंगा लहरा रही है।
वो 15 लाख किलोमीटर की यात्रा करके सूर्य के पास जाकर मिशन आदित्य को सफल बना रही है, जो आसमान में तेजस और सागर में विक्रांत का परचम लहरा रही है। अपनी विरासत पर गर्व करते हुए आपको भारत का नव प्रभात लिखना है। परंपरा की पवित्रता और आधुनिकता की अनंतता दोनों ही पथ पर चलते हुए भारत समृद्धि के लक्ष्य तक पहुंचेगा। પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય દિવ્ય કાર્યક્રમમાં રામ મંદિરનું નિર્માણ કરનાર શ્રમદાન આપનાર શિલ્પીઓને પણ બોલાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું. રામ દરબારમાં પ્રભુના દર્શન માટે લોકો ઉતાવળા બન્યા છે. આજે પહેલા દિવસે હજારોની સંખ્યામાં દેશભરના દિગ્ગજો રામલલ્લાના દર્શન માટે કતારોમાં ઊભા જોવા મળ્યા. મહાપર્વની અયોધ્યા સાથે આખા દેશમાં ઉજવણી થઈ. સાંજે અયોધ્યાને સરયુમાં મહાઆરતી યોજાઈ. સરયુ તટને દીપોથી સુંદર શણગારાયો હતો. અયોધ્યાની સાથે દેશભરમાં લોકોએ ઘરે ઘરે દીપ પ્રગટાવી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. હર ઘર દિવાળી અને હર ઘર ઉત્સવનો માહોલ જોવા મળ્યો અને જય શ્રી રામનો નાદ આખા ભારત વર્ષમાં ગુંજ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ.